નમસ્તે મિત્રો, આપ જોઈ રહ્યા છો ભારતીય જનસંદેશ સમાચાર. હું છું દિનેશ કુમાર બાબરિયા, ભાવનગર. નમસ્કાર દર્શક મિત્રો, નવા વિડીયો સાથે આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું સોલંકી દર્શના. વડોદરા નજીક રતનપુર પાસેના એક ફ્લેટમાં રાત્રે ઊંઘી ગયેલો યુવાન સવારે રહસ્યમય સંજોગોમાં ઉઠ્યો જ ન હતો અને તેનું મૃત્યુ થતાં પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ છે. પ્રાપ્ત માહિતી મુજબ મકરપુરા રોડ પર આકાશવાણીની પાછળ આવેલા ચિત્રફૂટ સોસાયટીમાં રહેતો આકાશ રવિન્દ્રભાઈ પાટીલ ઉંમર વર્ષ 21 તારીખ 13ની રાત્રે તેના બે મિત્રો રાજેશ ઉર્ફે રાજ બ્રહ્માનંદ ઓઝા અને અજય પુષ્પકાંત પરમાર સાથે રતનપુર નજીક આવેલા કુબેર એક્સપ્રેસ ફ્લેટમાં ભેગા થયા હતા. બાદમાં રાત્રે બંને મિત્રો પોતપોતાના ઘરે જતા રહ્યા હતા, જ્યારે આકાશ એકલો ફ્લેટમાં ઊંઘી ગયો હતો. સવાર સુધીમાં આકાશ ઘેરે નહીં આવતા તેના પિતા રવિન્દ્રભાઈએ શોધખોળ શરૂ કરી હતી, જેમાં તેના બે મિત્રો સાથે રતનપુર ખાતેના ફ્લેટમાં ગયો હોવાની વિગતો જાણવા મળ્યા બાદ રવિન્દ્રભાઈ આકાશના બંને મિત્રો સાથે ફ્લેટ પર પહોંચ્યા હતા, ત્યારે ફ્લેટની અંદરથી બંધ હતો. બાદમાં પાછળની ગેલેરીમાંથી અંદર પ્રવેશીને જોતા આકાશ મૃત્યુ હાલતમાં મળ્યો હતો. આ અંગે પોલીસને જાણ કરતા વરણામાં પોલીસે આકાશની લાશનો કબજો મેળવી તેને પીએમ માટે મોકલી આપવામાં આવ્યો છે. તેનું મૃત્યુ ક્યાં કારણોસર થયું છે તે પીએમ રિપોર્ટ બાદ ખબર પડશે. પોલીસે જણાવ્યું હતું કે મૃતક યુવાન બજાજ ફાઇનાન્સમાં નોકરી કરતો હતો. અહેવાલ બ્યુરો, જાવેદભાઈ, વડોદરા. ગઈકાલે રાત્રે તારીખ 13ની તારીખે મેં રાત્રે મારા છોકરાને શોધવા માટે મેં નીકળ્યો હતો, કેમ કે જોબ પરથી ઘરે 7:30 વાગ્યાના અરસામાં નથી આવ્યો. તો મેં એને જોબ પર શોધવા માટે ગયો હતો, પણ ત્યાં મને હાજર પર નહોતો મળ્યો. પછી મેં એને એક બે જગ્યા પર મને જાણ હતી કે ભાઈ આ જગ્યા પર હશે, તો મેં ત્યાં શોધવા ગયો, પણ તે નહીં મળ્યો. અને સરસ્વતી કોમ્પ્લેક્સ પર પાછળ એની બાઇક મને દેખાઈ, તો મેં ત્યાં રાત્રે 2 થી 3 વાગ્યાના અરસામાં ત્યાં જ હતો કે ભાઈ છોકરો હમણાં આવશે, પણ એ રાત સુધીમાં નહીં આવ્યો. પછી થાકી હારીને મેં ઘેર જતો રહ્યો. પછી મેં વિચાર કર્યો કે સવારે ઉઠીને પોલીસને જાણ કરીશ, પણ મેં પોલીસે જાણ કરતાં પહેલાં મેં કીધું લાવ હું મારી રીતે એના ભાઈબંધોને ફોન કરી જોઉં, જો કદાચ કંઈક આ લોકોથી મને જાણકારી મળે તો મારો છોકરો ક્યાં છે ક્યાંની મને ખબર પડી જાય. તો મેં એમ કરીને રાજને ફોન કર્યો. પછી રાજે મને કીધું કે હા અમે લોકો આ જગ્યા પર ગયા હતા. તો મેં કીધું મને એ લોકેશન બતાવે. તો રાજ અને સુમિત આ બે જણાને લઈને મેં એ લોકોને ફોન કર્યા. મેં કીધું તમે લોકો મારા ઘરે આવો તો આપણે એ જગ્યા પર આપણે જઈએ. તો કે સારું. બે જણા મારી જોડે આવ્યા અને પછી એ લોકોને મેં કીધું કે કઈ જગ્યાએ, તો કે મને કે વાઘોડિયા પર છે. પછી વાઘોડિયામાં અમે જઈને આવ્યો, અને પછી એને કીધું મને કે વાઘોડિયામાં નહીં હોય તો આપણે લોકેશન મને ખ્યાલ નથી, તો આપણે અજયને પૂછીએ. કે મેં કીધું અજય કોણ? તો કે જે જગ્યા પર અમે રાત્રે ગયા હતા ને એ. તો કે અજયને મેં કીધું ફોન કર. તો અજયને ફોન કર્યો તો કે હું આવું છું કરતાં એને અડધો પોણો કલાક એમાં જતો રહ્યો. પણ આવ્યો ખરી. જે જગ્યા પર ઘરમાં એની લાશ પડી છે અત્યારે હાલ, એ અજયનું જ ઘર છે. અને રાત્રે પછી હમણાં સવારે અજય આવ્યો, અને એની પહેલાં જ પણ અમે લોકો અહીં આવ્યા તો પોલીસમાં મેં જાણ કરી દીધી હતી. તો પોલીસવાળા એમ્બ્યુલન્સમાં 108માં એમ્બ્યુલન્સમાં જાણ કરી. એમ્બ્યુલન્સવાળા આવ્યા અને એમ્બ્યુલન્સવાળાએ એને મૃત્યુ જાહેર કર્યો. પછી અમે પોલીસને જાણ કરી. બસ અત્યાર સુધીનો અત્યારે આ છે. શું નામ છે આપનું? રવિન્દ્ર વસંત પાટીલ. एक लड़का चला गया, ये सब लोगों के चक्कर में मैं लड़का चला गया.
આપણે બે જણ અંદર બેસી જાઓ. હા, બે જણ બેસી જાઓ.